હેલો ગાઈસ, જોઈ શકો છો આ બાજુ અમે બાથરૂમ નોંધવાના છે 6x4 જોઈ શકો છો ગાઈસ. અમે હમણાં નોંધવાના છે ફાઇનલી. હેલો ગાઈસ, જોઈ શકો છો ફાઇનલી અમે લોકોએ બાથરૂમની નોંધ મારવાની તૈયારી કરી દીધી છે. એમ તો બધું તોય સમજાવીશું. લો પકડ. આ રીતના કંઈક માલ નાખવો જોઈએ છે. જોઈ શકો છો તમે લોકો ગાઈસ, આ રીતના ઈટો ગોઠવે છે. આ મેં કુશન ગાઈસ. આ રીતના ગાઈસ જોઈ શકો છો. અહીંયા એક મીટી છે ગાઈસ, આ રીતના. તો તમે લોકો જોઈ શકો છો. અહીંયા દરવાજો છોડવાનો છે, અડીનો રાખવાનો છે. અડી એટલે 2 ફૂટ ને 6 ઇંચ, અને અડી કહેવાય છે ગાઈસ. 2 ફૂટ 6 ઇંચ થવું જોઈએ તો અડી થાય. અને આમ ખીચવા બોલે છે 30 ઇંચ થાય એટલે અડી થઈ જાય છે ગાઈસ. જોઈ શકો છો ગાઈસ, 30નો દરવાજો છોડ્યો છે ગાઈસ. હવે કાટખૂણો તમને સમજાવું. અહીં લાવલી મોબાઈલ આવી. કાટખૂણો કરવાનો હોય તો આ 3 ફૂટ છે, જોઈ શકો છો. આ 3 નિશાન મારેલું છે. આ બાજુથી અહીંથી આ 4 નિશાન મારેલું છે. પછી એટલે પકડ એટલે નિશાને કોણ નિશાન મારેલું છે બોલું. હા, કમ્પ્લીટ ગાઈસ કાટખૂણો મળી ગયો છે. 4x3નો કાટખૂણો કરવાનો તો 5 ફૂટ મળવા જોઈએ. તો કમ્પ્લીટ કાટખૂણો બાથરૂમ કહેવાય છે ગાઈસ. ફાઇનલી અમે શીખવાડી દીધું છે આ વિડીયોમાં કે કાટખૂણો કઈ રીતના કરાય, કઈ રીતના નોંધ મરાય ગાઈસ. હેલો ગાઈસ, આજના વિડીયોમાં એક કારીગર હોય તો ચણતર કઈ રીતના કરવું એકલાને એ શીખવાડવાના છે ગાઈસ. તમે જુઓ વિડીયોમાં. દોરી ઓળંબો કઈ રીતના એકલાને કરવું હોય તો શું કરવું પડે એ જુઓ. આમ રીતો ગોઠવું છું ગાઈસ, જોઈ શકો છો તમે. અને આ જે ખાડા આવે ખાલી નોર્મલી 1 આંગળીના જેટલા રાખવાના હોય છે. બહુ મોટા ખાડા ના રખાય ગાઈસ. જોઈ શકો છો ગાઈસ, આ રીતના આટલું ચડાવવાનું. ખાંડે ખાંડ પર નહીં થવું જોઈએ ગાઈસ. અને તમને પહેલા કીધું છે કે એક કારીગર હોય તો શું કરવું પડે તો ગાઈસ વિડીયોમાં અમે શીખવાડીએ છીએ. જોઈ શકો છો ગાઈસ, આને કહેવાય ઓળંબું કહેવાય. અને ઓળંબામાં ખાલી બહુ ગેપે ના રખાય. જોઈ શકો છો ગાઈસ, ખાલી એક દોરાનો ટેપ હોવો જોઈએ. દોરી
આ રીતના દોરી જોઈ જોઈને હોય છે. પછી આમ કરીને આમ એકદમથી પણ દોરીમાં થઈ શકે છે. સહેલી આઈડિયા છે ગાઈસ. હેલો ગાઈસ, સાંદા ભરવા માટે પહેલાં મોજો પહેરવું પડે, નહીં તો અમથા હાથે પર હાથ ખેંચાઈ જાય, એટલા માટે મોજો પહેરવું પડે, જેથી કરીને હાથમાં કણી ના પડે. એટલે મોજો પહેરવું પડે, સાંદા ભરાય. અને પાર્ટીશન હોય તો રાગે રાગે સાંદા ભરવું પડે. ધ્યાનમાં રાખવું પડે કે દિવાલ પડી ના જાય. 1 ઇંચની દિવાલ હોય ત્યારે એ શરત બહુ રાખવું પડે છે, નહીં તો ગાઈસ પડી જાય છે ગાઈસ દિવાલ. આમ કરીને આમ લાંબા હાથે સાંદા ભરવાના હોય છે ગાઈસ. થોડું કંટ્રોલ પણ કરવું પડે છે. આ રીતના પકડીને પણ ભરી શકવું પડે છે ગાઈસ. પાર્ટીશન દિવાલ હોય તો જોઈ શકો છો ગાઈસ. આ રીતના અમે લોકો ખાના ભરીએ છીએ ગાઈસ. પાર્ટીશન હોય તો યાર પછી પકડીને પણ ખાના ભરવું પડે છે. રાગે રાગે હળવે હળવે હાથે ખાના ભરવું પડે ગાઈસ. અને ખાસ એક વાત કે આવી ખૂણી હોય ને આમ હાંડા ભરવા, આમ ચડાવવાનું છે નીચેથી ઉપર, એટલે કમ્પ્લીટ થઈ જાય ગાઈસ. જોઈ શકો છો આ રીતના ખૂણી હોય તો નીચેથી ઉપર ચડાવવાનું, એટલે કમ્પ્લીટ હાંડા ભરાઈ જાય ગાઈસ. આ રીતના જોઈ શકો છો ગાઈસ. આ રીતના ઉપર ચડાવવાનું નીચેથી, હાંડા એકદમ ફર્સ્ટ ક્લાસ ભરાઈ જાય છે ગાઈસ. हमारी यहाँ दीवार थोड़ी थोड़ी हल से गैस. અને હંમેશા ગાઈસ મોળા માલથી જ સોંડા ભરવાના હોય છે, જેથી કરીને પાર્ટીશન પડે નહીં, એ યાદ રાખવાનું હોય છે. ચીકણો માલ હોય તો પછી વધારે હલકાના કારણે પડી જાય છે ગાઈસ. અને થોડુંક એવું લાગે તો આમ પકડી પણ લેવાનું, જેથી કરીને દિવાલ પડવાની સંભાવના ઓછી રહે. પાર્ટીશન હોય તો ઈટો તરફ હોય તો પછી વધારે હલતી હોય તો આ રીતના દિવાલ પકડી જોઈ શકો છો ગાઈસ. ભરાઈ ગયા છે. હવે અંદર ના ભરવા વાઇફને ભરવા કહીશું, તમે જોજો. લે ભર જોઈ. હેલો ગાઈસ, જોઈ શકો છો મારી ઘરવાળી છે ને હોંદા ભરે છે. જોઈ શકો છો ગાઈસ, આ રીતના કંઈક હોંદા ભરે છે. એને પણ થોડું થોડું ખાંદા ભરતા ફાવે છે ગાઈસ. અને અમારી ચેનલને સપોર્ટ કરજો ગાઈસ, તો નવા નવા વિડીયો મેકતા રહેશું ગાઈસ, એવી અમારી आशा है. जय भोलेनाथ यूट्यूब चैनल से हमारी कड़िया काम. हेलो गाइस, देख सकते हो घीसी पट्टी थी आ રીતના સીધી ઘીસી પટ્ટી લાગવા જોઈએ ગાઈસ. કાંદા પટ્ટી વ્યવસ્થિત લાગવા જોઈએ ગાઈસ. આ રીતના જોઈ શકો છો તમે. આ રીતના મારવામાં આવે છે. આ રીતના તમે મારી શકો છો. વાકી ચૂકી નહીં લાગવા જોઈએ ગાઈસ. જોઈ શકો છો ગાઈસ.
જોઈ શકો છો ગાઈસ, કેવી લાગે, ટકાટક લાગે એ રીતના મારાય છે. અને તમારે પણ ટ્રાય મારવું હોય તો એ રીતના મારી શક્યો. સો ગાઈસ, ફાઇનલી બધી બાજુ હાંદા પટ્ટી થઈ ગઈ છે. આ બાથરૂમ બની ગયું છે. જોઈ શકો છો, કિસી વાંકી ચૂકી ના લાગવા જોઈએ, હાંદા પટ્ટી વ્યવસ્થિત લાગવા જોઈએ. ફાઇનલી આ બાથરૂમ બની ગયું છે 4 કોરથી ગાઈસ, જોઈ શકો છો. હવે માલ પણ નીચે પડેલો વેસ્ટ ના બગાડાય ના, એને પણ ઉજેડી લેવાનો હોય છે. જોઈ શકો છો, આ રીતના લે વડે માલ ઉજેડી શકો છો તમે ગાઈસ, માલ બગડાય ના. અત્યારે તો તમને ખબર જ છે કે ભાવ કેટલો બધો ચાલે છે રેતી સિમેન્ટનો, એટલે વેસ્ટ બગડાય ના ગાઈસ.